આ જે બાવલિયા બેઠા ને સાહેબ, એનું નામ જ ભક્તિરામ. યાર જ્યારે કિશોર અવસ્થાની માલિકો જ્યારે બાપુ હતા, એમના ગુરુજી અને ગુરુજી યારે સંગ એમ ગવાય મુંબઈની જાત્રાએ જાય ભાઈ, ત્યારે તો બાપુ કોઈ સાધનની વ્યવસ્થા નહીં, બળદગાડામાં જતા જાત્રા કરવા. 15 દી 25 દી મહિના દીએ તો ત્યાં પહોંચતા સાહેબ. ગુરુજીનો સંગ એમ કે આય કે મુંબઈ પહોંચ્યો ભાઈ, અને આ તો મુંબઈ નગરી માયાની નગરી યાર. દરિયો કાંઠો આવ્યો અને ભક્તિરામની હાવ કિશોર અવસ્થા બાપુ. દરિયો કાંઠો આવ્યો અને ભક્તિરામના ગુરુજી કહે છે કે ભક્તિરામ, સંઘને તરસ લાગી. ત્યારે તો મુંબઈમાં આટલું બધી કઈ વ્યવસ્થા નથી બાપુ, એ સમયની વાત છે, આટલી બધી કઈ વ્યવસ્થા નથી. ભક્તિરામને કીધું કે ભક્તિરામ, તરસ લાગી, સંઘને પાણીની વ્યવસ્થા કરો ક્યાંક. તેડી સાહેબ ભક્તિરામ મનમાં મૂંઝાણા કે દરિયા કાંઠો અને આયુ પાણી ક્યાંથી લાવવું. ભક્તિરામ કહેતી બાપુ એમ કહેવાય, સત્ય ઘટનાની વાત કરું સાહેબ તમને, ગાલપુરાની વાત નથી કરતો. કોઈ બી ચોપડા ખોલીને જોઈ લેવા તો ખબર પડે. ભક્તિરામ મૂંઝાઈ ગયા કે હવે શું કરવું. ગુરુજીનો આદેશ સાહેબ, અને ગુરુનો આદેશ યાર, અને ગુરુનો આદેશ એટલે શિષ્ય માટે પછી ગમે એવી પરિસ્થિતિઓ, એકવાર ગુરુનો આદેશ આવી ગયો ને સાહેબ, એટલે શિષ્યનો આદેશ માનવો જ પડે, તો જ ગુરુ શિષ્ય કહેવાય. નાનુભાઈ હા, બાકી તો ઘડીકમાં ગુરુને ઘડીકમાં હૈયાવા જેલમાં, ઘડીકમાં રંગ ચડે ને ઘડીકમાં હે ભાઈ ઉતરે, ઘડી ઘડીકમાં ગુરુ ઘડીકમાં ચેલકા થઈ જાય. પણ ગુરુએ આદેશ કર્યો કે ભક્તિરામના સંઘને તરસ લાગી છે, પાણીની વ્યવસ્થા કરો. અને ભક્તિરામ મનમાં મૂંઝાણા, પણ ગુરુને યાદ કર્યા સાહેબ. ગુરુની કસોટી આવા સમય જ થાય. આદેશ આપ્યો ગુરુજીએ, પણ શિષ્ય મૂંઝાય એટલે કસોટી શિષ્યની ન થાય ને, આ કસોટી એના ગુરુની થાય યાર. હે, કસોટી એના ગુરુની થાય. ગુરુને ખબર પડી જાય કે મારો ચેલો આજ મૂંઝાણો. અને બાપુ ભક્તિરામ દરિયા કિનારે પલોઠી વાળીને બેસી ગયા અને ગુરુનું સ્મરણ કર્યું, ગુરુને યાદ કર્યા. અને આકાશમાંથી વાણી થાય કે ભક્તિરામ મૂંઝા હું કામ, દરિયો કાંઠો છે, ખાડો ખોદવા લાગ. અને સાહેબ ઈ ભક્તિરામે દરિયા કિનારે સુરેશભાઈ ખાડો ખોદ્યો. હજી તો માંડ 1 ફૂટનો ખાડો ખોદ્યો. 1 ફૂટનો બાપુ ખાડો ખોદ્યો ને, ખાડામાંથી ખડ 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 કરતી માં ગંગા પોતે પ્રગટ થઈ ભાઈ દરિયા કિનારે. આખો સમંદર ખારા પાણીનો અને એના વચમાં મીઠા પાણીનો વીંડો કરી બતાવ્યો. ઈ ભક્તિરામ જ્યારે હું તમે બજરંગદાસ બાપા સીતારામ તરીકે ઓળખીએ સાહેબ, આનું નામ સંત કહેવાય યાર. હા, બાકી એના પરચાની વાતો કરવા બેહીને બાપુ તો આખી રાત ટૂંકી પડે. આખી રાત ટૂંકી પડે એટલા પરચા બાપાના અપરંપાર છે બાપુ. સુરતની અંદર એક ગોહિલ પરિવાર છે, મૂળ એનું વતન બગદાણા, અને આખું એમ કહેવાય કે પરિવાર ગોહિલ પરિવાર બાપાના આશ્રમની માલિકો સેવા કરે. ત્યારે તો આશ્રમમાં એટલું બધું કાંઈ હતું નહીં, નાનકડી એવી ઝૂંપડી ને બધું એવું જ હતું, કાંઈ હતું નહીં. અને ગોહિલ પરિવારના સાહેબ એમ કહેવાય કે એ સમયે ખાવાના ફાફા પડતા હતા. ધીમે 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 બજરંગદાસ બાપાની ઓલિયાની સેવા કરે. સમય બદલાણો સાહેબ, બાપાની જે જૂની ઝૂંપડી હતી, જૂની ઝૂંપડી તૂટી ગઈ અને ત્યાં નવું આશ્રમની સ્થાપના થઈ. અને જૂની ઝૂંપડીના જે લાકડા હતા એ લાકડા આ ગોહિલ પરિવાર એના ઘરની અંદર લાવ્યા બાપુ. સત્ય વાત કરું તમને, એના લાકડા એના ઘરમાં લાવ્યા ને એ લાકડામાંથી એના ઘરનું ફર્નિચર ને જે સાધન સામગ્રી હતું એ લાકડામાંથી બનાવ્યું. અને પછી સાહેબ જે અવળી દશા હતા એ હવળી થઈ. પાંદડું નસીબનું પલટાણું સાહેબ.
અને અત્યારે સુરતની અંદર તમે જાઓ એટલે ગોહિલ પરિવારનું બાપુ એવું ઉજળું નામ અત્યારે કરોડો અરબોમાં રમે સાહેબ ઈ બજરંગદાસ બાપાની કૃપા છે. એ કૃપા ક્યારે તમારી ઉપર થાય? તમારા સદગુરુ, તમે કોઈ પણ સદગુરુને માનો, ગુરુ તમારા કોઈ પણને માનો, પણ જ્યાં લગી તમારું સર્વસ્વ એની ઉપર હોમી ન દો ત્યાં લગી તમારો ગુરુ કાંઈ ન કરી શકે યાર. વાત તમારા શ્રદ્ધાની છે, વાત તમારા વિશ્વાસની છે. એકવાર ભરોસો એના નામને મૂકી દો સાહેબ, અને અડધી રાતે મુશ્કેલીના સમયે તમારા ગુરુ મહારાજને યાદ કરો, અને અડધી રાતે ભલા માણસ જો તમારો ગુરુ મહારાજ તમારી સામે આવીને ઊભો ન રહી જાય તો એને ગુરુ ન કહેવાય યાર. હા, પણ તમારી ભાવના સાચી હોવી જોઈએ, તમારો શ્રદ્ધા એની માલિક પર સાચો હોવો જોઈએ, તમારો એક અતૂટ વિશ્વાસ એની અંદર હોવો જોઈએ. હા, બાકી 1 ડઝન હળેલા કેળા લઈને બાપાના મઢુલીએ ચડાવો અને પછી 2 હાથ જોડીને બાપાને પ્રાર્થના કરો કે બાપા મારા દીકરાને ઘરે દીકરો દેજો, એમ ન દે યાર. હા, 1 કિલો હળેલા કેળા ચડાવવાના તમે, પછી કે મારા બાપા દીકરાને ઘરે દીકરો દેજો, એમ દે યાર. આ તો અંદર નાભીના સોરેથી એકવાર આંકલો કરો ને સાહેબ, તો કપડા તેના ઢીંગલાઈ ધુણાવી નાખે સાહેબ. ઈ પાવર છે, કારણ કે આ સૌરાષ્ટ્રની ભૂમિ છે સાહેબ, સંત જતી સતીની ભૂમિ છે. અને એટલે જ દુહળો લખાણો ને સાહેબ, હે કે સોરઠ ધરા અમારી જગ જૂની અને ગઢ જૂનો ગિરનાર, પણ જેના હાવજડા હેજળ પીવે એના નમણા નરમેનાર. એવું સુંદર મજાનું સાહેબ જ્યારે બજરંગદાસ બાપાનું સાનિધ્ય મળ્યું છે. વધારે વાતો નથી કરવી. શરૂઆતમાં કીધું એમ બાબુ, વાતળ્યું વેગ તાળ્યું અને ઝૂણું ઝૂણું જોડાવ્યું, જેડા જેડા માનવ્યું ને હેડી હેડી વાતળી બાપુ. પણ પૂજ્ય બાપાના ખોળામાં બેઠા છે એટલે એક નાનકડી એવી રચના લઈ અને મારી વાણીને મારે વિરામ આપવો છે. એક ખાસ મારા પરમ સ્નેહી મિત્ર આવ્યા છે, બહુ સુંદર મજાના ભજન ગાય છે, તો એમને વિનંતી કરું કે 1-2 રચના બાપાના ચરણમાં તમે મૂકો. એ જયેશભાઈને વિનંતી કરું કે વધારો મારો બાબલ્યો, પણ એકાદ એવી રચના મારે ગાવી છે બાપાના સાનિધ્યમાં. થોડુંક સાચવી લેજો મને, ઘરનાથ ન સાચવતા, તમે સાચવજો. હા બાપુ, બાકી એક જગ્યા હું પ્રોગ્રામમાં ગયો ને એટલે મેં કીધું બધાને, ભાઈ મૂકું તમે બધા રેડી ને? સામેથી 4-5 જણા જવાબ આપ્યો, ભાઈ અમે તો 145 ના. ઈ રેડી ની વાત નથી કરતા યાર. અમે 145 ના રેડી ભાઈ, તમે ચાલુ રાખો. હા, પણ તમે આવો સુંદર મજાનું ભક્તિનું કામ ભગીરથ કાર્ય કરો છો. એક નાનકડી એવી મારે ટકોર અહીંથી તમને કરવી છે કે જીવનની અંદર ખૂણે ખાચરે આવું ક્યાંક સફેદ પાણુંનું વ્યસન હોય તો એનાથી થોડાક રહેજો. હા, તો એમાં મજા આવશે. હા, કારણ કે દારૂ મૂકી દૂધડા પીજો, ઘરમાં તમે શાંતિ દીજો. દારૂ મૂકી દૂધડા પીજો, વાલા મારા ઘરમાં તમે શાંતિ લાવજો. સાહેબ, નશો કરવો ને એ તો ક્યાંક ભક્તિનો નશો કરજો, ક્યાંક સેવાભાવી કાર્યનો નશો કરજો, કે ઈ નશો તમે મરી જાઓ ને તો ઈ નશો તમારો અમર રહેશે. કે ફલાણા ભાઈ હતા યાર, એના જેવો દાતાર કોઈ ન થાય. ફલાણા ભાઈ હતા એના જેવું સેવાકીય કાર્ય કોઈ ન કરી શકે યાર. હા, બાકી આવા દારૂના નશા શું કરવા 1 કલાક 2 કલાકમાં ઉતરી જાય યાર. એવો નશો શું કરો 2 કલાકમાં તો હતો ને એવો. હા, દારૂ પીધા પેલા માણસ છે ને બાપુ બકરી જેવો થાય, બકરી જેવો હોય. દારૂ ન પીધો હોય ત્યાં લાગે બકરી જેવો દારૂ પીને પછી વાઘ. અને જેવો થોડોક વધી જાય ને 2-4 કોથળીઓ વધી જાય ને પછી માણો ભૂંડ જેવો થઈ જાય. ભૂંડ રહે ક્યાં? ગટરમાં નાળીમાં, પછી એને ત્યાંથી ઉછકવો પડે યાર. પણ
એક નાનકડી વાત કરી પછી મારે ભાઈને રજૂ કરવા છે. બજરંગદાસ બાપાનું સાનિધ્ય છે અને મા સરસ્વતીનું ફાળું છે અને હમણાં એક વિડીયો બહુ હાલે છે. બાબુ મને ખરેખર દારૂ ગમે બહુ. ભાઈ મારો વિષય નથી હો યાર, વાત ફક્ત ગમવાની કરું છું તમને હું. હા એમ તો મને ગમે કેટરીના કેફ છે પણ મારી યારે થોડી પરણવાની. પણ દારૂ ગમવાનું કારણ છે સાહેબ કે ગોળ કળયુગની અંદર કાળા માથાનો માનવી પોતાની હગી જનેતા માતાના કસમ ખાય અને ખોટું બોલે, પોતાના બાપના કસમ ખાય અને ખોટું બોલે, અને જેને ભારતનો પવિત્ર ગ્રંથ કીધો એ ભગવદ ગીતા ઉપર હાથ મૂકી અને કાળા માથાનો માનવી ખોટું બોલે સાહેબ. અને જેવા 2 ગ્લાસ એની અંદર જાય ને એની બાપની તાકાત નથી કે ખોટું બોલે યાર. એટલા માટે મને દારૂ ગમે. હા અને દારૂ ગમાડાય. હા એક જગ્યાએ મેં કીધું દારૂ પીતા હોય ને ત્યાં ઊભું ન રહેવાય. એક જણો કે તો શું કરે, મેં કીધું બેસી જવું. નહીં સમજાય. લાંબી વાઇક ના ફટાકડા ફૂટશે. પણ જેના સાનિધ્યમાં બેઠા એકાદેવી રચના લઈ હવે થોડુંક માપે હકાવજો. પણ સૌરાષ્ટ્રની ભૂમિમાંથી આવું છે એટલે એકાદેવી નાનકડી રચના લઈ અને જયેશભાઈને વિનંતી કરું કે આવો એકાદ 2 ભજન તમે બાપાના સાનિધ્યમાં સમજાવો. ડુંગર થી લડતી ઘાટ ઉતરતી પડતી પડતી